વિસામો. બુકનું નામ છે ને ભરતભાઈ, કેમ કે અમે લગભગ કોલેજમાં બુક જોઈ છે, વાતનો વિસામો એવું કંઈક. મમ્મી ક્યારે જામજોધપુર જવાના? 10 વાગે. ભાણુભા 10 વાગે જવાની જામજોધપુર. ઓ બાપા, ભરતભાઈ કે છે હા બુકનું નામ છે. હા કોલેજમાં અમે જ્યારે લાઇબ્રેરીમાં જતા ને ત્યાં જોઈતી અને વાંચી, પણ 1-2 પત્તા વાંચી, આખી નથી વાંચી. પૂનમબેન કે છે બાપુ જય માતાજી. ભાણુભા પૂનમબેન જય માતાજી કે છે તમને. સાચી વાત નિલેશભાઈ, નસીબમાં દાણા પાણી હોય ને ત્યાં લગન લાગણી અને પ્રેમ બધું રે, પછી બધું ખૂટી જાય. લે હા એમાં આવી કોણ હે? મમ્મી હે. હા લે અમે તો આખી વાંચીને એટલે જ તમને, તમે આખી વાંચી ને એટલે જ તમને મગજમાં ઉતરી ગઈ. અમે તો આખી નથી વાંચી, 2 પન્ના વાંચ્યા પછી ચોપડીને મૂકી બાજુમાં. મેં આખી નો વાંચી ભરતભાઈ. કીધું કે આખી વાંચીને ખોટો જીવ બાળવો એના કરતા આખી નો વાંચવાની, 2 પન્ના વાંચીને મૂકી દીધી. અત્યારે ક્યાં છો તમે? અત્યારે તો ઘરે છું નિલેશભાઈ. મેં કીધું ને કે અમારે જામજોધપુર થી 2 કિલોમીટર આગળ થાય નવી આંબેડી. જો ધીરુભાઈ જોશી કેરી વેચે છે, તેની દુકાન ક્યાં છે? મેં જોઈ, ધીરુભાઈ ની દુકાન જોઈ છે ભાણુભા. ભાણુભા મેં જોઈ છે, ધીરુભાઈ ની દુકાન તો મેં જોઈ છે. હા નિલેશભાઈ અત્યારે છે ને હું મારા ઘરે છું. 2 કિલોમીટર દૂર થાય છે અમારે અહીંથી જામજોધપુર. અમારું નવી આંબેડી છું જામજોધપુરમાં જ. નસીબ લખવા વાળાનો પણ કમાલનો છે. જે નસીબમાં ના હોય એને જ સપના બતાવે છે. હા બાપુ તમને કહું છું જય માતાજી, બીજી વાર નહીં કહું. ત્યાં જઈને કેજો તમારા મામા જયુભાને ફોન કરજો. ત્યાં જવાનું થશે તો, કેમ કે અમારે તાલીમમાં જવાનું છે ગાયત્રી મંદિર પાસે જ. જો એ બાજુ જઈશ તો ચોક્કસ કહીશ ભાણુભા. એ બાજુ જઈશ ને ત્યાં એટલે જરૂર કહીશ. લખેલું વાંચવું પડે છે, વીતેલું યાદ રહે છે. હા એ વાત સાચી, લખવું હોય તો વાંચવું પડે અને વીતેલું તો એમને ના યાદ, લખેલું હોય તો પણ યાદ. ઓહો જયંતિભાઈ, આવો જયંતિભાઈ. નિલેશભાઈ નો સપોર્ટ, જયંતિભાઈ નો સપોર્ટ. ત્યાંથી કેરી લઈને જાજો. કેરી લેવાનો બહુ વિચાર નથી ભાણુભા. નિલેશભાઈ નો સપોર્ટ. કેમ નિલેશભાઈ ખારા થાવ છો? એટલે જ કઉ છું ખોટા સપના જોવાનું રેવા દેવું. ખોટા સપના નહીં જોવાના બેન. અમારે હારું તો પૂરા તો થયા, નહીતર અમારે પણ એવી જ હાલત હોત. જાજો હું ફોન કરીશ. જાજો હું ફોન કરી આપીશ. ના ભાણુભાઈ એવું કઈ જરૂરી નથી હો. એમને બિચારાઓને ખોટું હેરાન કરવા. વાંધો નહીં ભાઈ, આજ પછી જય માતાજી નહીં. ભાણુભા કેમ પૂનમબેન આરે ઝઘડો કર્યો? મારે જાવું 10 વાગે. કેટલા હે તમારા પાસે? જય માતાજી ભાણુભા. પૂનમબેન જય માતાજી કયો. કેમ શું થયું પૂનમબેન આજે? કેમ તમે જય માતાજી નથી કહેતા? નહીતર તો રોજ તો બહુ ખીજવાડો પૂનમબેન ને. જયંતિભાઈ જય દ્વારકાધીશ. પૂનમબેન, નિલેશભાઈ જય માતાજી. અરે મામી